હેલો ફ્રેન્ડ, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. અને આપણે રોજે હમણાં 3 દિવસથી આપણે મૂળાની રેસીપી મૂકી રહ્યા છીએ, કેમ કે હમણાં મૂળાની સિઝન આવશે અને મૂળાની સિઝનમાં તમે આવી સરસ મૂળામાંથી વેરાયટી બનાવી શકો એના માટે આપણે આજે રેસીપી અપલોડ કરેલી છે. અને તમારે બીજી બધી જે રેસીપી છે એ બધી જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એની લિંક, તો ત્યાં જઈ અને એ રેસીપી પણ જોઈ શકશો. તો ચાલો આજે આપણે બનાવી લઈએ મૂળાનો સંભારો. તો એના માટે અહીંયા આપણે 1 નંગ મૂળો અને 2 લીલા મરચાં સુધારી લીધા છે, અને મરચાંને પણ મૂળાની સાઇઝમાં જ ગોળ ગોળ કટિંગ કરવાના છે, જેથી કરી અને સંભારાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરશું, એમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરશું. ત્યારબાદ એમાં આપણે જે મૂળા અને મરચાંનું કટિંગ કર્યું છે એ લઈ લેશું, અને એમાં આપણે હળદર પાવડર અને ધાણા જીરું પાવડર નાખી અને સારી રીતે હવે એને મિક્સ કરી લેશું. અને આ મૂળાના સંભારાને 2 મિનિટ માટે ચડવા દેશું. ત્યારબાદ એમાં આપણે જરૂરિયાત મુજબ મીઠું એડ કરશું અને સારી રીતે એને મિક્સ કરી લેશું. તો આપણો મૂળાનો સંભારો બની અને રેડી છે. તો એની સાથે આપણે આજે મૂળાનું ખાર્યું સર્વ કર્યું છે, અને આજે આપણે કમ્પ્લીટ મૂળાની થાળી સર્વ કરી છે. તો આ રીતે તમે પણ મૂળાની ડીશ બનાવી શકો છો અને ખાઈ શકો છો. ત્યારબાદ આપણે જે મૂળાનો સંભારો બનાવ્યો એ મૂળાનો સંભારો, ત્યારબાદ અહીંયા આપણે મૂળાનું ખાટું શાક, અને એ પણ આપણે આપણી ચેનલમાં અપલોડ કરેલું છે, તો એ પણ તમે જોઈ શકો છો. આ મૂળાની જે થાળી છે એ પૂરેપૂરી હું થાળી બનાવત તો વિડીયો બહુ લાંબો થઈ જાત, અને એ રીતે તમે બધા લાંબો વિડીયો જોઈ પણ ના શકત, કેમ કે બધા સબસ્ક્રાઈબર મિત્રો પાસે એટલો બધો ટાઈમ ના હોય. એટલે આ રીતે મેં બધી રેસીપીને અલગ અલગ અપલોડ કરી છે. તો આમાંથી કોઈ પણ રેસીપી તમારે બનાવવી હોય તો એનો વિડીયો હું અલગથી બનાવું તો તમને જોવામાં ઇઝી રહે એ માટે. અને આ બીજી બધી રેસીપી છે એ તમારે જોવી હોય અથવા તો મૂળાની ડીશ આ રીતે રેડી કરવી હોય તો હું પ્લેલિસ્ટમાં પણ એનું મેનુ આપી દઈશ, ત્યાં જઈ પણ તમે જોઈ શકો છો. તો આ રીતે એકદમ સરસ એવી આપણે મૂળાની થાળી રેડી કરેલી છે. તો આ રીતે મૂળાની સિઝનમાં જે લોકો મૂળા ખૂબ જ ભાવે છે, મૂળા લવર છે, એના માટેની આ સ્પેશિયલ ડીશ છે. તમે લોકો પણ આમાંથી કોઈ પણ વેરાયટી મૂળાની સિઝનમાં બનાવી શકો છો, અથવા તો આ રીતે તમે આખી ડીશ પણ સર્વ કરી શકો છો. જો તમને આજની રેસીપી ગમી હોય અને આ રીતની મૂળાની થાળી પણ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો દિલથી આભાર, કેમ કે હું રોજે જેટલો તમારો આભાર માનું એટલો ઓછો છે, કેમ કે તમારા બધાથી જ મારું રસોઈઘર ચાલી રહ્યું છે. તો દિલથી તમારા બધાનો આભાર. મારે કોઈ પણ રેસીપી શીખવી હોય અથવા તો નવી રેસીપી બનાવવી હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો તમારા માટે એ વિડીયો પણ અપલોડ કરીશ. આવજો.